સ્વાધ્યાય 4.3 દાખલો 4 જેટલા ઝડપથી પતે એટલું ફાયદો થશે। રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર ના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 તો તેમની હાલની ઉંમર શું? એક જ વ્યક્તિ છે, ધારવાની એક જ વસ્તુ હોય આપણે ધારો કે રહેમાનની હાલની ઉંમર x વર્ષ। વાક્ય શું છે? આજથી 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્ત। એટલે આપણે આવું થાય 3 વર્ષ પહેલાની ઉંમર તો બહુ સહેલા દાખલા એક જ દાખલો અઘરો છે આમાં બાકી બધા દાખલા સહેલા છે। જેમ ત્રીજું ચેપ્ટર ભણ્યા હોય જે અત્યારે આગળ ઉદાહરણ ભણ્યા 4.4 ભણ્યા 4.1 ભણ્યા 4.2 ભણે જેમાં એ બધા આવી ગયા એટલે એ જ રીતના છે ખાલી નળો વાળો દાખલો એ થોડો અઘરો છે। 3 વર્ષ પહેલાની ઉંમર એટલે શું થશે x - e 5 વર્ષ પછીની ઉંમર x + 5 વર્ષ આ બંનેની ઉંમરનો વ્યસ્તનો સરવાળો આનો વ્યસ્ત કેટલો આવશે 21। હવે આપણને આવડે દાખલો ગણતા કેવી રીતે ગણીશું આપણે લસા લેવો પડશે પહેલા એટલે અહીંયા નીચે x વાળામાં મેં તમને જે પદ આપે એ જ લસા કહેવાય લખી નાખ્યું અને અહીંયા ગુણી નાખીએ નીચે પણ ગુણી નાખીએ x ને બંને સાથે 2x + 2 5 में 3 એટલે 2 x² + 2x - 15 ચોકડી ગુણાકાર गुणी नाखिए 6x + 6 बधाने आम ले लीजिए x² बाजू 2x + 6x - 4x 15 - 6 - 1 આપણું દ્વિઘાત સમીકરણ બની હવે આમે એવું નથી શક્ય હોય તો કરો એટલે આપણે હવે આમાં દ્વિઘાત સૂત્રથી કરવાની જરૂર નથી ભાગલા પડવી થઈ જાય પકડી દેવાનું 21 ને એમાં ભાગ પાડો કે બાદબાકી કરીને 4 મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન નાના પદ આગળ વિરુદ્ધ ચિહ્ન માટે x - 7 = 0 અથવા x + 3 = 0 આ શક્ય નથી આન્સર લખી નાખો રહેમાનની હાલની ઉંમર 7 વર્ષ ખબર પડે બધાને બીજો દાખલો હાલની ઉંમર પછી પહેલાની પછી પૂછ્યું શું હાલની બસ ચલો જે પૂછ્યું એ લખવાનું ભાઈ જવાબમાં જે ના પૂછ્યું નહીં લખવાનું કારણ કે પેપર તપાસવા વાળાને ટાઈમ ના હોય કે વધારે લખી નાખો ભૂલથી એ જવાબ વાંચી ખોટો પાડી દીધા એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે આ વાક્ય પરથી ધારવામાં આવશે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો તેમનો ગુણાકાર 210 તો તેમનો ગુણાકાર 210 થયો હોય તો બંને વિષયના ગુણ શોધો તો ધારી લઈએ સિમ્પલ દાખલા છે ધારો કે ચાલો ગણિત શબ્દ ગણિતના ગુણ x હવે
હવે જે વાક્ય હતું એ આપણે ધારવા માટે છે ગણિતના ગુણ વત્તા અંગ્રેજીના ગુણ બરાબર 30 ઉતાર નહીં કરવાની સાચું છે તમારું 30 નહીં હશે હું તો લખું છું તો ભૂલથી x - 30 એટલે કે ખોટ ન પડે કારણ કે ટોટલ 30 છે એમાંથી એક ભાગ x છે તો બીજો ભાગ 30 ઓછા x એટલું હું બતાવું છું અંગ્રેજીના ગુણ 30 ઓછા x આપણે ધારી લીધું હવે વાક્ય જે છે સમીકરણ બનાવવા માટે ગણિતમાં બે ગુણ વધારે બે ગુણ વધુ મળ્યા તો ગણિતના કેટલા થાય x + 2 અંગ્રેજીમાં 3 ગુણ 3 છે ને ઓછા મળ્યા અંગ્રેજીના ગુણ કેટલા થાય અંગ્રેજીના ગુણ કેટલા હતા 30 ઓછા x અને એમાંય 3 ઓછા મળ્યા બેન x તો આપણે ગણિતના અંગ્રેજીના નથી એટલે x ઓછા 3 નથી કરવાનું ખબર પડે હું શું કહું અંગ્રેજીના જે ગુણ હતા એમાંથી 3 બાદ કરવા અંગ્રેજીના ગુણ આપણા આ હતા એમાંથી 3 બાદ કરવા રાબે મળી ગયા હવે આ બંનેનો ગુણાકાર 210 થાય બંને ગુણનો ગુણાકાર 30 x - 2 આ છે x + 2 અને 27 ઓછા x ને બંને સાથે ગુણી નાખીએ 27 નું 2025 છે ચોપન બાદ કરો માઈનસ કોમન કાઢ નાખો ચિહ્ન બદલાઈ જશે માઈનસ ઉગાડ દો 156 આ ભાગ પડો સરવાળો બની 25 લઈ ગયું 2 નું 4 કરી 12 અને 13 12 ને 13 25 એના મોટું પદ લખીશું બંનેમાં રકમના મધ્યક પદનું ચિહ્ન બંને જવાબ સાચા 13 અને 12 હવે આપણે આન્સર લખીએ આમાંથી બીજું કઈ કીધું છે પાછળ એટલે એવું નથી કે કોના ગુણ વધારવું છે બંને જો x = 13 તો ગણિતના ગુણ 13 થાય અંગ્રેજીના ગુણ 20 ઓછા x હતા 20 ઓછા કેટલા થયા આ એક જવાબ જો x = 12 હોય તો ગણિતના ગુણ 12 અંગ્રેજીના ગુણ 20 ઓછા 12 18 બે જવાબ લખો અમને એવું કીધું હોય બધામાં અંગ્રેજી ગુણ તો મોટા જ આવે છે કઈમાં ખબર પડી ગઈ ભાઈ ચલો છઠ્ઠો દાખલો એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 ભાઈ 60 મીટર વધુ છે મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુના માપ શું મોસ્ટ એમ રાખો मुझे बोले ध्यान થી સાંભળો કામમાં આવે ગમે તે દાખલામાં એ કામ ઘણા દાખલામાં એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ કે એવું બધું ભાર હોય જો આ બોર્ડ પર એવા 3 દાખલા મૂક્યા છે આપણે કે આમાં એક જ વ્યક્તિથી એક્ઝામ અહીંયા બે હતા ગણિત અને અંગ્રેજી
એકને ધારી બીજાનું એક વાક્ય પરથી આપણે લાગી શકાય. હવે જે દાખલો છે એમાં ત્રણ વસ્તુ છે. ત્રણ વસ્તુને એમાંથી કોઈ એકને જ ધારવાનું, બાકીના બે પણ એના પરથી જ લાવવું પડે અને પછી દાખલો શરૂ થશે. તો ત્રણ વસ્તુ કઈ છે પહેલા ધ્યાનથી સાંભળીએ. લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ. વિકર્ણનું માપ નાની થી 60 વધારે, મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધારે. તો ખેતરની બાજુનું માપ તો ધ્યાન હવે પહેલા આટલું તો નાખી. લંબચોરસ ખેતર આ વિકર્ણ લઈ લીધું અને મોટી બાજુ ગણી અને નાની બાજુ બંને સેમ જ હોય, મોટી અને નાની અને એ કાટનું. ખબર પડી ગયા? ધારો કે પેલા નામ આપીએ ખેતર લંબચોરસ ABCD વિકર્ણ BD, મોટી બાજુ CD છે, નાની બાજુ હજી દાખલો ચાલુ નથી કર્યો ને આકૃતિ આપણે ઘરની લીધી, આકૃતિ નામ ઘરના આપે એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય એવું છે વિકર્ણ નાની બાજુથી 30 મીટર 60 મીટર વધુ 60 મીટર વધુ નો લખું જોજો. વિકર્ણનું માપ બરાબર નાની બાજુના માપથી 60 વધારે. તો વિકર્ણનું માપ કેટલું આવ્યું? નાની બાજુથી 60 વધારે. ખબર પડે હું શું કહું? પછી મોટી બાજુનું માપ કેટલું છે? નાની બાજુ કરતા 30 નાની બાજુ કરતા 30 મીટર વધારે. નાની બાજુના કરતા 30 મીટર. ખબર પડે છે? હવે જ્યારે રકમમાં ત્રણ વસ્તુ આપી હોય, વિકર્ણ, મોટી, નાની, તો બે વાક્યમાં ગણિત બનાવી દીધું. આ વાક્યને ગણિત બનાવી દીધું. બે વાક્યમાં જે કોમન આવતું હોય એને એક ધારી લેવાનું. બંને કોમન કોણ આવે? નાની. તો તમારો દાખલો ઈઝી થઈ જાય. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ધારો કે નાની બાજુ BC બરાબર x plus વિકર્ણ BD અહીંયાથી x plus sin અહીંયા લખી x exactly easy. સાદું ગણિત થયું. પાયથાગોરસના સિદ્ધાંત પરથી દાખલો ગણીશું, વિસ્તરણ કરીશું. x નો જવાબ આવશે આકૃતિ કાઢી દઉં. B C D C કેટલો છે? 90. પાયથાગોરસના નિયમ. આ કર્ણ કહેવાય. કાટખૂણે સમીપ બાજુને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો. BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. કિંમત મૂકી. ચાલો વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. x સ્ક્વેર 120x 36 આ x સ્ક્વેર એનું એમ 60x પ્લસ 900. આ બધાને આમ લીધી આપણે બે વાર x કરી 0 બરાબર તો હું શું કરું? x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એટલે 2x પ્લસ 60x પ્લસ 900 માઈનસ x સ્ક્વેર માઈનસ 120x માઈનસ 2x સ્ક્વેર માંથી x સ્ક્વેર જાય એટલે x સ્ક્વેર 60 માંથી 120 જાય માઈનસ 60x
900 માઈનસ 3600 જાય એટલે માઈનસ 27 સમીકરણ બની ગયો ખબર પડે બધાને ખબર પડે છે બધાને સારું હવે એક નિયમ બોલું છું ધ્યાન રાખજો નિયમ બોલું ધ્યાન રાખજો આ નિયમ ક્યાં વપરાય એક નિયમ આ દાખલામાં મેં કહી દીધો કયો નિયમ કીધો આ દાખલામાં જ્યારે રકમમાં ત્રણ વસ્તુ આપી હોય તમારે 8મા ધોરણમાં દાખલો આવતો હતો પપ્પા પુત્ર અને દાદા વાળો ત્યારે મેં તમને આ નિયમ 8મા ધોરણમાં જ કહ્યો કે ભાઈ એમાં એવું હતું કે દાદાની ઉંમર પૌત્રની ઉંમર કરતા 50 વર્ષ મોટી છે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 30 વર્ષ મોટી છે તો ત્રણેયની ઉંમર શું એટલે ત્રણેય સરવાળો 5 વર્ષ કરે એવું કંઈક આપ્યું ત્યારે મેં તમને આવું લખી કહ્યું કે જે કોમન આવતું એમ કરવાનું એ જ નિયમ અહીંયા હવે સમીકરણના ભાગલા પાડવાનો એક નિયમ કહું છું જ્યારે રકમમાં અહીંયા પાછળ 2 મીંડા દેખાયા 2 મીંડા કેટલા લખ્યા છે 27 રકમમાં પાછળ એના ભાગલા પાડવાના છે એમાં 2 મીંડા હોય કેટલા મીંડા હોય 2 દેખાયા અને અહીંયા 1 મીંડું હોય ત્યારે જ આ નિયમ વપરાય પાછળ 2 મીંડા વચ્ચે 1 તો તમારે ભાગલા પાડવા માટે મીંડાને કાઢી નાખવા અને કાઢી નાખો શું બનશે 27 ને એવા ભાગ પર 5 બાકી કરીને 6 તો તમારો દાખલો થઈ જશે નિયમ ખબર પડી શું બોલ્યો પાછળ 2 મીંડા વચ્ચે 1 મીંડા કાઢી નાખો અને પછી બોલવાનું 27 ને એવા ભાગ પર 5 બાકી કરીને 6 તમને ખબર પડી 9 કરી 27 ખબર પડી ગઈ આટલી ના ખબર પડી 9 માં 3 જાય તો બકા ભાઈ કાલે પૂછીશ તો નહીં આવડે તો ગુડિયા નહીં ઊંઘતા અત્યારે તો વારે વારે સમજાવવું પડે તમને હા 9 કરી 27 થયું ને 9 કરી 27 એને પાછળ બિંદુ લગાડી દેવાનું 9 ની જગ્યાએ શું બોલવાનું 90 3 ની જગ્યાએ 30 x શું છે 90 બરાબર 0 આ શક્ય નથી આ શક્ય છે એટલે x નો જવાબ મળી ગયો મને આપણે બધી બાજુના માપ શોધવાના છે એવું કીધું એટલે વિકર્ણ ના આવે બાજુઓમાં બાજુ એટલે આ બાજુ આ વિકર્ણ તો આપણે શોધી નાખીએ વિકર્ણનું માપ x plus 60 એટલે 150 મોટી બાજુનું માપ x plus 30 નાની બાજુનું માપ આ દાખલામાં હજી અઘરું કરવું એટલે ક્ષેત્રફળ શું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ બેનો ગુણાકાર એટલે આ આવ્યું 120 ને આ આવ્યું 90 120 ગુણ્યા 90 10800 મીટર સ્ક્વેર આ દાખલા નથી અઘરો કરો તો પરિમિતિ શોધો એવું કે ચારે બાજુના માપનો સરવાળો 120 120 40 90 240 240 180 380 400 ખબર પડી ગઈ ભાઈ ફોટો પાડી લો ભાઈ વ્યવસ્થિત પાડજો चलो जोरदार दाखला है 7मो અને 11 આ તો આજે એ લઈએ 8મો 10મો બે જોડે છે બે સેમ છે 8મો 10મો લઈએ
ઝડપવાળો દાખલો ઝડપવાળા દાખલાની એક જ વસ્તુ યાદ છે બધાને ત્રીજા ચેપ્ટરમાં કરાવ્યું હતું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પણ તમને એવું આવતું હશે કુલ સમય એટલે આપણે આનો સમય વત્તા આનો સમય બરાબર કુલ સમય સમયને સૂત્રનો કરતા ભરાવાનો હતો સમયનું સૂત્ર કરતા બરાબર સમય બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સમય બરાબર અંતર છેદમાં ઝડપ એવું આપણે સૂત્ર વાપરવું સેમ દાખલો પણ પેલામાં x ને y એવું ધારતું આમાં ખાલી x જ ધારવાનું આવે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમી અંતર કાપે જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે તો ટ્રેનની ઝડપ શોધો ચલો હવે નવી હિન્ટ આપીશું દાખલા ધ્યાન અહીંયા આ જે હિન્ટ આપીશ હમણાં એ ઝડપવાળા દાખલામાં કામમાં આવશે એ ત્રીજા ચેપ્ટરમાં નહીં આવે કારણ કે એમાં તો એવું હતું કે કુલ સમય આનો સમય વત્તા આનો સમય આમાં એવું નથી આમાં એવું કે આના કરતા આમાં સમય આટલો વધારે લાગ્યો કે ઓછો લાગ્યો એટલે સરખામણી થાય તો હું અત્યારે પહેલા દાખલો સ્ટાર્ટ કરું છું પછી તમને હિન્ટ આપું છું એ ધ્યાન રાખશો સમીકરણ ઓટોમેટિક બની જશે ચલો પહેલા ટ્રેનની મૂળ ઝડપ ધારી લઈએ x કિમી પ્રતિ કલાક તો ધ્યાન અહીંયા હવે શું થાય છે કે જો એની ઝડપમાં 5 કિમી પ્રતિ કલાક વધારે કરવામાં આવે જો ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધે તો નવી ઝડપ કેટલી થશે x + 5 કિમી પ્રતિ કલાક અંતર તો એટલું ને એટલું જ રહે 360 કિલોમીટર તો રકમ આવી છે પહેલા કરતા 1 કલાક ઓછો સમય લાગે છે ઝડપ વધી એટલે સમય ઘટે ના આપ્યો પહેલાનો સમય જ નથી આપ્યો એટલે હવે હું જે કહું એ ધ્યાનથી સમજી લો ત્રીજા ચેપ્ટર કરતા ઈઝી થઈ જશે પહેલાનો સમય નથી આપ્યો નવો સમય નથી આપણે બંને શોધી નાખવાના સમય સૂત્ર તમને આવડે હવે અહીંયા મૂળ ઝડપ માટેનો સમય એ શોધો જો મૂળ ઝડપ માટેનો સમય ઝડપ બરાબર અંતર છેદમાં સમય માટે સમય બરાબર અંતર છેદમાં ઝડપ સમય અંતર કેટલું હતું 360 ઝડપ કેટલી હતી x આટલા કલાક મૂળ ઝડપનો સમય છે એટલું પછી હવે નવી ઝડપનો સમય ઝડપ બરાબર અંતર છેદમાં સમય બરાબર નવો સમય ખબર પડી ગયા હવે આપણે સમીકરણ આપણે બનાવીએ તો આપણે પહેલા શીખવાડેલું યાદ છે કરતા પહેલા જે હોય એમાં સરખામણી થઈ કોની કોની સરખામણી થઈ પહેલાનો સમય અને નવો સમય પહેલા કરતા 1 કલાક તો આ અઘરું પડી જાય હવે હું એક મેથડ બતાવું છું ધ્યાનથી સમજી લે એ મેથડ ક્યાં ક્યાં વપરાય જે એવું કીધું હોય પહેલા કરતા આટલો સમય વધારે લાગે આટલો સમય ઓછો બીજી વસ્તુ આ જ દાખલો જૂના કોર્સની ચોપડીમાં આવા 3 દાખલા હતા ઝડપવાળા અને એ સિવાય ખાંડવાળો અને પેટ્રોલ વાળો બીજા 2 દાખલા એમાં એવું હતું કે 360 રૂપિયામાં પહેલા જે આની આ રકમ એક વ્યક્તિ 360 રૂપિયા ખર્ચે અને ખાંડ ખરીદે હવે ખાંડના ભાવમાં 5 રૂપિયા વધારો થયો તો પહેલા કરતા 1 કિલોગ્રામ ખાંડ ઓછી આવે તો ખાંડનો મૂળ ભાવ આ દાખલો પહેલા કરતા 1 કિલોગ્રામ ખાંડ ઓછી છે આમાં શું હોય પહેલા કરતા 1 કલાક ઓછો સેમ વસ્તુ પેટ્રોલ ડીઝલમાં આપી કે 360 રૂપિયા પેટ્રોલ પાછો વાપરે
હવે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા વધારો થયો તો પહેલા કરતા 1 લીટર પેટ્રોલ કોઈ ફરક નહીં લાગતો. આમાં તો સમય સૂત્ર કિલામાં આપણે સમય પાવાનો નથી, એમાં શું કરવાનું ધ્યાન રાખ. પહેલા આ બતાવી દઉં. આવા દાખલામાં પહેલા કરતા ઓછું વધારે એવું કોઈ દાખલો હોય જેમાં આવી રીતે સમીકરણ આમ રકમ માઈનસ રકમ બરાબર આ જે આપ્યું હોય ને ના 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 ઓછું આપ્યું વધારે આપ્યું અહીંયા આ જ કરવાનું એમ કહું. ખબર પડી ગઈ આટલી. હવે આ બે પદમાં સાંભળજો ભાઈ, આ બે પદમાં જેનો છેદ મોટો હોય એને પાછળ લખવાનું. કોનો છેદ મોટો છે? x plus y. સમીકરણ બની ગયું પતિ. ખબર પડી ગઈ કે ના ખબર પડી? જો લીટર કિલોગ્રામ વાળો દાખલો હોત તો શું થાય? તમારે આવું લખવું પડે. ખાંડનો મૂળ ભાવ 1 કિલોગ્રામ ખાંડનો મૂળ ભાવ કેટલો થશે? x. નવો ભાવ 5 રૂપિયા વધે. નવો ભાવ x plus 5. કેટલા રૂપિયા વાપરે છે? 360 રૂપિયા વાપરે. તો પહેલા કરતા 1 કિલોગ્રામ ખાંડ ઓછી આવે. બસ બીજું કશું આટલું આનું આ લખ્યું. હવે તમારે આમાં પતાવી દઉં. આ જે 360 હતું ને રૂપિયા કિલોમીટર ઉપર લખી રાખ્યા. આ બંનેમાં જે x મોટો એન પાછળ આ સમીકરણ. આવી જ રીતે 1 લીટર પેટ્રોલનો ભાવ x 5 રૂપિયા ભાવ વધે છે. નવો ભાવ x plus 5 રૂપિયા. 360 રૂપિયા વાપરે. પહેલા કરતા 1 લીટર પેટ્રોલ ઓછું આવે. તો આવી રીતે બંનેમાં જે x વાળું પદ મોટું હોય એ પાછળ. ઘણા દાખલામાં હું એવું પણ લખું કે 5 રૂપિયા ભાવ ઓછો થાય છે તો અહીંયા થઈ જાય x ઓછા. હલો શું કીધું ખબર પડી? તો x - 5 ને x માં મોટું કોણ થાય? x 5 ઉતરી ગયું મગજમાં. હવે 6 દાખલા તમને આવડી ગયું. નવ ચેતનમાં જૂના કોર્સનો દાખલો પૂછાય તોય આવડે. જેને ધ્યાન રાખ્યું છે. એટલે ના આવડે ધ્યાન ના રાખ્યું છે. ચલો ધ્યાન અહીંયા. હવે આપણે આ ગઈકાલે 4.1 માં 4.2 માં જ આવ્યું યાદ હોય. અહીંયા 180 હતું બરાબર. મેં તમને શું કીધું? કોમન કાર્ડ ના દાખલો ઈઝી. અને અહીંયા 2 હતું. નીચે આવી ગયા હતા. કેવું નહીં અને નીચે લઈ જાવ હમણાં જરૂર નથી. આનું લસા અને અહીંયા ગુણી નાખો અને ગુણી નાખો. ચોકડી ગુણાકાર શું ભાઈ? ભૂલી ગયા ને? છત્રીસ 85 1800 સમીકરણ થઈ ગયું. આગલા પડો 2 મિનિટ બંધ કરો. થશે એમાં શું નિયમ? હા 1800 ના બાદ પાડી. હવે અહીંયા રકમ થઈ. બાદબાકી કરી 5 લાવવાના. 2 દુ 4 દુ 8 કરી 24. ધારો કે આવું રાખજો. 5 5 25 કરી નહીં. 2 દુ 4 દુ 8 કરી 24 કરી 72 અને 25 નહીં. ठीक 5 दू 10 दू 20 दू 40. શું કર્યું? 5 દુ 10 દુ 20 દુ 40 અને 5 કરી 15 કરી 45. થઈ ગયું ને? ક્યાં કોઈ ગયો ભાઈ?
અહીંયા 45 है 40 है 10 प्लस माइनस मोटा पर આગળ મધ્યમ પર મૂકીને નાના પર આગળ કીધું शक्य नहीं आंसर ट्रेन ની મૂળ ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે તો સીન દાખલો 10મો કાલે 3 દાખલા જે થશે આ 7મો 9મો અને 11મો 3 જોરદાર દાખલા एक दाखलो एमांथी पूछाई शकવાની શક્યતા 100% છે ચલો एक झड़पी ट्रेन मैसूर અને હજી ઉદાહરણ ગણાવવાના છે આ તો એ રીતના 3 દાખલા અઘરા છે એટલે મેં એના લીધા છે હા एक झड़पी ट्रेन मैसूर અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લાગે जो झड़पी ट्रेन की सरेराश झड़प धीमी ट्रेन की सरेराश झड़प करता 11 किमी कलाक વધુ હોય બંનેની સરેરાશ ઝડપ શોધો ધારી લઈશું આપણે ધારવાવાળું વાક્ય કયું 10મો દાખલો ધારવાવાળું વાક્ય કયું મેં એમ કીધું પાંચ રકમ એમની ધારવાવાળું વાક્ય કયું પહેલા મને એમ એ તો સમય છે બકા 1 કલાક નો एक कलाक नो समय है 1 कलाक समय वाळुं वाक्य तो समीकरण बनाववानुं होय छेल्लुं वाक्य वांचो धीमी ट्रेन नी झड़प झड़पी ट्रेन नी झड़प करता 11 किमी प्रति कलाक ओછી છે એ ધારવા વાળું વાક્ય તો ઝડપી વધારે છે એવું લખ્યું ને હા તો આપણે વાક્ય લખીએ અહીંયા झड़पी ट्रेन नी झड़प धीमी ट्रेन ની ઝડપ કરતા 11 કિમી પ્રતિ કલાક વધુ જો ભાઈ જે સમય આપ્યો તો 1 કલાક વધારે ઓછો એ સમીકરણ બનાવવા માટે આવે ધારવા વાળું વાક્યમાં છેલ્લું આપ્યું છે અહીંયા લખ્યું ધારો કે ધીમી ટ્રેન ની ઝડપ x કિમી પ્રતિ કલાક માટે ઝડપી ટ્રેન ની ઝડપ x plus 11 किमी प्रति कलाक और सीधું સમીકરણ લખવું હોય તો એ શીખવાડી દીધું છે વાક્ય લખવાનું શું છે વાક્ય લખવાનું ખાલી વિચાર્યો झड़पी ट्रेन मैसूर હા પહેલા અંતર લખી નાખી અંતર કેટલું આપ્યું છે 132 કિલોમીટર અહીં શું આપ્યું છે समय ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે કોણ ઝડપી ટ્રેન ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે આવી ગયું શું કરીશું આપણે હવે સમીકરણ કેવી રીતે શીખવાડ્યું અહીંયા લખું થઈ ગયું આટલું આજે આપ્યું તો અહીંયા બરાબર કરીને એનો જવાબ જોજો કશું નહીં આ તો મેં તમને ખાલી બતાવ્યું આ કશું ના કરો ત્યારે સીધું સમીકરણ શીખવાડી દીધું તમને દેખ અંતર આપ્યું અંતર રૂપિયા એ ઉપર લખી નાખવાનું લખી નાખ્યું પછી બે x હતા આપડા જે મોટું x વાળું પદ હોય એ પાછળ એટલે અહીંયા x પ્લસ સમીકરણ બની ગયું કામ વિચારવાની જરૂર પડી સમય કયો ને તમે આ સાચા ને કેવી રીતે ખબર પડી તો આ શું છે એક મિનિટ આ શું છે 132/x આ અંતર ભાગ્યા ઝડપ છે કોની મૂળ એટલે ધીમી ગાડી ધીમી નો સમય પછી આ અંતર ભાગ્યા સમય અરે ઝડપ એટલે આ ઝડપી નો સમય ધીમીના ઝડપમાંથી ઝડપીનો સમય બાદ કરો જવાબ કેટલો આવ્યો 1 કલાક એ લોકો વાક્ય એવું આપ્યું કે ઝડપી ટ્રેનને 1 કલાક ઓછો સમય લાગે છે એટલે ધીમી ટ્રેન 1 કલાક વધારે લાગે ધારો કે ધીમી ટ્રેન ધીમી ગાડી 12 કલાકે પહોંચી ઝડપી ગાડી ક્યારે પહોંચી 11 કલાક તો 12 કલાકમાંથી 11 કલાક બાદ કરો જવાબ કેટલો આવ્યો
આવું તો કશું વિચારવાનું નથી, સીધું સિમ્પલ જ. ખબર પડી સમીકરણ કેવી રીતે બનાવ્યું? ફરી એકવાર બતાવી દઉં. જો લાઈન માઈનસ લાઈન a ઉપર અંતર અથવા રૂપિયા જ્યાં ત્યાં હોય, અને જે બે x આપણે ધારેલા હતા એમાં જે મોટો x વાળું પદ હતું એ 5 નાનું x. કેમ એવું? કારણ કે મોટી સંખ્યાનો વ્યસ્ત નાનો થાય. આ ચોથા ધોરણનું ભણી 5 મોટું છે 3 કરતા, સાચું? 5 3 કરતા મોટું, એનો વ્યસ્ત શું થાય? આ એક સફરજનનો 5મો ભાગ થયો, આ એક સફરજનનો 3જો ભાગ. એટલે મોટી સંખ્યાનો વ્યસ્ત એ નાનો થાય, નાની સંખ્યા. ખબર પડે હું શું કહું? અમારે અઘરું પેપર કાઢવું હોય, અઘરું રહેમાન વાળો દાખલો ભણ્યા ને આપણે, રહેમાન વાળો, બરાબર? એ સિમ્પલ દાખલો આઈ તરત ભણાવ. એમાં 3 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી મને વ્યસ્તનો સરવાળો. હવે હું તમને એમ કહું, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 10 વર્ષ વધારે છે, અરે 25 વર્ષ વધારે છે. શું બોલ્યો હું? પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 25 વર્ષ વધારે. બંનેના વ્યસ્તની બાદબાકી 3/5 થાય. શું બોલ્યો હું? બંનેના વ્યસ્તની સરવાળામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ગમે તેમ તમે આગળ બાળો તો સરવાળો એ 3 નો નિયમ સાચો છે, પણ બંનેના વ્યસ્તની બાદબાકી. હવે એક મિનિટ, પિતા આપણે એક મિનિટ નિયમ કીધું, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 25 વર્ષ વધારે છે, પુત્ર x થાય, પિતા શું x. હવે બંનેની વ્યસ્તનો તફાવત આ 1/x છે, આ 1/x પ્લસ. ખબર પડે હું શું કહું? હવે આ છે ને નાનું છે, એટલે એનો વ્યસ્ત નાનો. ખબર પડે હું શું? એ પાછળ હવે જો આ ઉતરી મગજમાં કે ના ઉતરી? હું શું બોલ્યો? મોટી મોટી સંખ્યા એનો વ્યસ્ત કેવો થાય? નાનો. એટલે નાની સંખ્યા પાછળ લખી પડે બાદબાકી, એટલે આપણે પાછળ. એટલે અહીંયા આપણે એવું કહીએ છીએ કે જે મોટો x વાળો પદ હતું એને ક્યાં લખીએ આપણે? પાછળ. ચલો હવે સિમ્પલ દાખલો. એકસો 32 નીચે જશે, લસા, અને અહીંયા ગુણી નાખ, નીચે ગુણી નાખ. ચોકડી ગુણાકાર, प्लस x माइनस x तो 152 ने भाग पड़त 5 की કરીને 11 કરી ગયા. બે ગુચા 11 કેટલા થાય? 11 ને 3 આ પ્રેક્ટિસ કરીએ તો જ આવડે. તમારો અડધો કલાકમાં કોઈ જાતું નાનું હતું, આપણે આગળ જે ભાગ પડ્યા જેટલી સંખ્યા મૂકી હોય એમાં તો ક્લિક થાય, પેપર પછી ને એન્ડી લાગે ગઈ જાય. પણ જાણે આ બે વાર દાખલા ગણ્યા હોય અને પરીક્ષા આગળ જે નજર નાખી દીધો એને ઝડપથી ખબર પડે, કારણ કે પ્રેક્ટિસ કરે છે. મેં કીધું તો ખરું ભાઈ, પ્રેક્ટિસ નહીં કરી હોય તો પેપર તો તમને પેપર જો કઈ થવાનું નહીં કે આ કશું નથી કરાયું, બધું કરાયેલું એવું જ દેખાય આવડે આવડે આવડે, પણ ગણવા બેસશો ને ત્યારે તકલીફ શું થાય કે એ વખતે તમારી વાર લાગે, વિચારવું પડે, કોન્ફિડન્સ નહીં હોય સાચું છે કે ખોટું છે, એટલે એના માટે જ પ્રેક્ટિસ કરવાની. ઘણા બધી ફોર્મના આધાર પરથી બહાર નહીં આવ્યા, હજી તો ઓનલાઈન જ પરીક્ષા આપીએ છીએ આપણે, એવું ઘણા હજી એવું
ઓફલાઈન બેઠા હોય તો મગજમાં તો ઓનલાઈન જ ચાલતું એવી રીતે પરીક્ષા આપતા બધું પતી ગયું છે હવે પરીક્ષા લેવાની લેવાય જ છે ચલો हाँ હવે આ તો લેક્ચર પતી ગયું તો ફરી ચાલુ કરવું પડે બે રોજ બે લેક્ચર તો થાય ને આમાં 35-40 મિનિટમાં પતી જાય ઝૂમમાં x બરાબર છે 30 આન્સર ધીમી ટ્રેનની ઝડપ ઝડપી ટ્રેનની ઝડપ उदाहरण 15 લઈએ તો ફોટો પાડ લે સેમ દાખલો છે ફટાફટ કાલે આ ટાઈમ રાખીશું 10:30 નો અહીંયા પતી હશે તારે કેટલા વાગે 11:30 ઓકે ભાઈ 9:30 નો ટાઈમ 9:30 નો ટાઈમ 9:30 થી 11 10:15 નો ટાઈમ રાખીશું કોણ આ બોલો રજા છે બે નિયમ કહું છું ના આજે એક દાખલો બાકી છે ને પતાઈ દેવાનો બેન એમાંથી ફરક જ પડવાનો 5 બસ દિવાળી પછી મારે જો એક સીધી વસ્તુ સમજાવું કે દિવાળી પછી બી જેટલો સમય અહીંયા રહીશું તો ગણિત વિજ્ઞાન બંનેનો લેક્ચર લેવાનો 3 દિવસ ગણિત વિજ્ઞાન બંને લેવાના અને 3 દિવસ ગણિત લેવાનું એટલે એ વખત ત્યાં એટલું ગણિત વાંધો નહીં આવે ત્યાં લેવાનું મારે ગણિત વિજ્ઞાન અહીંયા ગણિત વિજ્ઞાન એવું નહીં લેવાનું સમજણ પડી હું શું કહું એટલું ગણિત આવે તો વાંધો નહીં આવે ત્યાં અહીંયા બે જગ્યા છે અને જેટલું બીજી વસ્તુ કહ્યું જેટલો સમય તમે મને આપશો એટલું ઝડપથી વેકેશનમાં કોર્સ પતશે તમે એમ કહો કે 10 દિવસની રજા આપો 5 દિવસની આપો અઠવાડિયાની આપો તમે જેટલું રજા માંગશો અને નહીં આવો એટલો કોર્સ ધીમે ચાલશે ને આ સમયમાં તમે ફ્રી છો મારે તો જેટલું ચલાવવાનું એટલું ચલાવવાનું પણ તમારી સ્કૂલ બંધ છે બીજા ટ્યુશન બંધ હોય તો હું આપણું ચેપ્ટર ચલાવું અહીંયા તો તમે એની પાછળ 100% સમય આપી શકશો અહીંયા ભણી ઘરે એટલું એ જ કામ કરવાનું આવશે એટલે મારું કહેવાનું એ જેટલી રજા એટલી ઓછી હોય ને તમને ફાયદો મારે ત્રિકોણમિતિ બંને ચલાવવાના છે 8મું 9મું ચેપ્ટર બંને ये બે ચાલી જાય વર્તુળ અને છઠ્ઠું આ ચાર ચેપ્ટર સ્કૂલ ખુલી પહેલા ચાલી જાય એટલે કોર્સ પતી ગયો ગણિતનો 10 જ માર્ક્સ પૂરો 12મું 13મું બાકી બધું પતી ગયું હું કદી એ કહું છું કે સુધી આવશે એવું નથી કહેતો તમે એક દિવસ જો સમજો એક દિવસ વધારે માંગી રહ્યા છો 1.5 કલાકનો લેક્ચર કરો 1.5 કલાક મોડિફિકેશન બી આવે છે ભાઈ કલાક 6 કલાક એમ નમે થાય રહ્યું તો તમારે એટલું ભણવાનું 3 દિવસમાં એક અડધું ચેપ્ટર પતી જાય અને કરવાનું શું છે હું એમ નથી કહ્યું રજા નહીં આપી બને એટલું ઓછી આપે ફાયદો તમને થશે આપણે કાલ નક્કી કરીશું મને નહીં ખબર ભાઈ હું તો અહીંયાનો અહીંયા જ છું ચાલો ઉદાહરણ 15 એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિમી પ્રતિ કલાક જો પ્રવાહની સામી દિશામાં 24 કિમી અંતર કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શું આવી ગયો દાખલો આવો દાખલો ત્રીજા ચેપ્ટરમાં વ્યાજ છે આપણે ધારતા હતા કે ઓડી ઝડપ x પ્રવાહની ઝડપ y ઓડીની દિશા પ્રવાહની દિશામાં ઓડી ઝડપ x + y પ્રવાહની ઝડપ x - y પછી બંનેનો કુલ સમય આપતા હતા અને એમાં એવું શું થાય પ્રવાહની દિશામાં કુલ સમય આટલો સમય આમાં આટલો સમય તો બંનેનો સરવાળો એવું નથી આમાં શું વાક્ય આવ્યું પહેલા કરતા 1 કલાક વધારે 1 કલાક ઓછો એવું એટલે આપણે હમણાં જે ભણ્યું એ બીજું કે આમાં બે ઝડપ શોધવાની ના હોય પેલા દાખલામાં એવું હતું હોડીની ઝડપ શોધવાની હતી અને પ્રવાહની પણ શોધવાની આમાં એકની તો આપી દીધી હશે કોની આપી તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ
જો આ દાખલા બે વાર નહીં ગણો ને તો ભૂલી જશો ભાઈ. મારું કામ પતી ગયું. હવે 5 જ દાખલા બાકી. કાલ પતી જશે ચેપ્ટર. 3 મોટા દાખલા ને એક નાનો દાખલો. 4 દાખલા બાકી. આખું ચેપ્ટર ઉદાહરણ સાથે પતી. 1 મિનિટ ગાઈડ લેતા આવું એટલે એને એમસીક્યુ નિકાલ જો થાય તો ચાલુ કરી દઈએ. તો ટાઈમ મળે તો બીજું કંઈ ચેપ્ટર ચાલુ થઈ જાય. હોડીની સ્થિર પાણીમાં ઝડપ x કિમી પ્રતિ ક્રિયા 18 આપી. હવે ધારી લઈએ, ધારો કે પ્રવાહની ઝડપ x કિમી પ્રતિ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ. પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપણે પેલામાં x y લખતા હતા. પહેલા હોડી જ લખવું પડે. આમાં હોડી કોણ છે? 18. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ 18 ઓછા x. પેલામાં x y x y એવું લખતા. પહેલા હોડી જ લખવું પડે. જો આમાં તમે ઊંધું કરી નાખો પ્રવાહ આગળ પાછળ તો હોડી ડૂબી જાય. પ્રવાહની ઝડપ કોઈ દિવસ વધારે ના હોય. ચલો હવે અંતર કેટલું કાપવાનું હતું? 24. વાક્ય શું હતું પહેલા કરતા? 24 કિમી. વાક્ય શું હતું? 1 કલાક. પહેલા કરતા 1 કલાક વધુ સમય લાગે. આવું બધું છે ને? કશું વિચારવાનું શું શીખવાડ્યું? અંતર જે આપ્યું છે આ એક એટલે આ જે આપ્યું અહીંયા બે આપ્યું 2 લખવાનું 3 આપ્યું 3 લખવાનું. બંનેમાં કયો x મોટો? દાખલો પતી ગયો તમારો. આ ખરેખર પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય, આ પ્રવાહની દિશામાં લાગતો સમય. આમાં સમય વધારે લાગે, આમાં સમય ઓછો લાગે. બંને દાદાની કરો તો 1 કલાક. હોમવર્કમાં 2 વાર કરજો ભાઈ, મહેરબાની કરીને. તમે હોમવર્ક નહીં કરો તો નુકસાન તમને રહે ભાઈ. જો મારી ગણતરી એવી હતી તમે 4-5 ચેપ્ટર પતાવી દો. ના એ ના પતાવી, 2 જ પતાવે, જ્યાં પતાવી નહીં. અને કાઉન્સમાં લખવાનું ધ્યાન રાખજો. થઈ ગયું? અને અહીંયા કાઉન્સમાં તો નીકળાતી ન નહીં બદલાય તો ઓછો પડે, દાખલો ખોટો પડે તમારો. અત્યાર સુધીના દાખલામાં અહીંયા x આવતું હતું એટલે વાંધો ના આવે. અહીંયા પદ આવ્યું એટલે હવે ભૂલ ના પડે, ધ્યાન રાખવાનું. નીચેનું વિસ્તરણ આવડે, એકવાર વત્તા એકવાર ઓછા બંને પદ સરખા એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. યુવરાજ હું રોજ તને કહું છું ભાઈ, ઉપરથી આઈ પાસ નથી કરવાનું, ધ્યાન રાખજો. આ બધા બેઠા ચોથી વાર તમે મેં કીધું અત્યાર સુધી. ઓળખાણ તો પહેલા લઈ લેશું ઉપર. ચલો ચોકડી ગુણાકાર ખબર પડે ને, જે લખ્યું છે એ રિઝલ્ટ આવશે. લખવા માટે ધ્યાન રાખવું પડે, ઘરે ભણવું પડે. ટિકિટ ખરીદો હિન્દી પિક્ચર ની અને ભાઈ તમિલ પિક્ચર જોવા બેહી ગયા કેવું થાય? એવું ના થવું જોઈએ. આ ઘણા પેપર માં એવું લાગે કે આ શું આવ્યું. 324 ને એવા બાદ પણ બાદ બાકી કરીને 48 આવે. ધ્યાન છે બકા. બાદ બાકી કરીને 3 કરી 9 કરી 27 નું 54 અને આ 3 નું 6. યસ હવે તો આવે ને મોટા બધા અંદર. હા ધક્કા કરે હવે. હા શું નહીં હોય એટલે કર્યું ના હોય. એમાં શું હા અને આમ લો તો માઈનસ થાય. માઈનસ કોમન કાઢો એટલે
સ્ક્વેર રૂટ માઇનસ આ શક્ય નથી. આન્સર પ્રવાહની ઝડપ 6 કિમી પ્રતિ સેકન્ડ. તારે 11 એસએસ છે ને કાલે ભાઈ એસએસ માટેનો સમય તમને એટલે હશે તો હું લખી જ નાખું. પોણા 10 થી 11 મિનિટ 11 થી 12 એસએસ